આગામી ખરીફ ઋતુમાં મગફળીના પાકમાં સફેદ ધેણ અને મૂંડાના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ખેડૂતોએ વાવણી પહેલા અને વાવણી સમયે ચોક્કસ પગલાં લેવા કૃષિ વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે। જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર ખેડૂતોએ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં રહેલા કોસેટા અને પુખ્ત કીટકોનો નાશ થઈ શકે। સાંજના સમયે ખેતરના સેઢાપાળા પરના ઝાડ હલાવીને ઢાલિયાને કેરોસીનવાળા વાસણમાં એકઠા કરી નાશ કરવા। રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવીને ઢાલિયા કીટકોને આકર્પીને તેનો નાશ કરવો પણ અસરકારક ઉપાય છે। મૂંડાના અસરકારક નિયંત્રણ માટે વાવણી પહેલા એરંડીના ખોળ સાથે બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારિઝિયમ એનિસોપ્લી પાવડર જમીનમાં આપવાની સલાહ આપવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બીજામૃતનો પટ આપીને બીજને છાંયડામાં સૂકવીને વાવેતર કરવા જણાવ્યું છે। વાવેતર સમયે છાણિયું ખાતર અને ધન જીવામૃત ભેળવીને જમીનમાં નાખવું તથા પાક અવશેષોનું મલ્ચિંગ કરવું પણ ફાયદાકારક છે। મગફળી સાથે કપાસ, તુવેર, તલ, સૂર્યમુખી જેવા આંતરપાક લેવાની પણ ભલામણ કરવામાં આવી છે। મૂંડાના નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દિવેલીનો ખોળ આપવો અને વાવણી વખતે ચાસમાં ક્લોરફાયરિફોસ દવા આપવી પણ ઉપયોગી છે। વધુમાં સફેદ ધેણ અને મૂંડાના નિયંત્રણ માટે બીજને ક્લોરફાયરિફોસ, ફિપ્રોનિલ પ્લસ ઇમાડાક્લોપ્રિડ અથવા ક્લિથિયાનિડીનનો પણ પટ આપવાની સલાહ આપવામાં આવી છે। દવાના ઉપયોગ અંગે લેબલ પરની સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે। આ અંગે વધુ માહિતી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે।